નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આપણે આજના વિડીયોમાં એક એવી દવા વિશે ચર્ચા કરશું કે જેના આમ તો યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો છે અને ખાસ કરીને સ્લોગન હોય છે, એક જ દવા તમામ પ્રકારની જીવાત સાફ. આજના વિડીયોમાં આપણે એ જ દવા વિશે વાત કરશું, પણ આજના વિડીયોમાં સવિશેષ માહિતી આપણે એ આપશું કે જે કદાચ આપને બીજા વિડીયોમાં જોવા જાણવા નહીં મળે. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે આ દવાની વિશેષતાઓ શું છે. બીજી ચર્ચા કરશું કે આ દવાનું પંપ દીઠ માપ કેટલું છે. ત્રીજી ચર્ચા કરશું કે આ દવાની કિંમત શું છે. ચોથી ચર્ચા કરશું કે આ દવાનો છંટકાવ કર્યા પછી કેટલો સમય સુધી વરસાદ ન આવવો જોઈએ. અને આ દવા આમ તો ઘણી બધી કંપની બનાવે છે, પણ આ જ વિડીયોની અંદર આપણે આ દવા બનાવતી 9 કંપનીની પણ આપણે જાણકારી આપશું. એટલે વિડીયો ખૂબ મહત્વનો છે દોસ્તો, વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો. જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી કરી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, આ વિડીયોની અંદર આપણે જે દવાની ચર્ચા કરવાના છીએ, દવાનું નામ છે ટોલફેન પાયરાઇટ 15% EC અને જાપાની ટેકનોલોજીની દવા છે. અને જાપાની ટેકનોલોજી છે એ કંઈક બીજી ટેકનોલોજી કરતાં એની અંદર કંઈક સવિશેષ ગુણ હોવાની શક્યતાઓ હોય જ છે અને ખૂબ સારી ટેકનોલોજીવાળી દવા છે. આ દવાની દોસ્તો વિશેષતા એ છે ટોલફેન પાયરાઇટ 15% ECની કે આ દવા ખાસ કરી કપાસના પાકની અંદર આવતી જે મુખ્ય જીવાતો છે, લીલી પોપટી છે, સફેદ માખી છે, મોલોમસી ગળો છે, થ્રિપ્સ છે, મિલીબગ છે, આ તમામ જીવાતોને તો કંટ્રોલ કરે જ છે, પણ એની સાથે સાથે આ દવા છે ફૂગને પણ કંટ્રોલ કરે છે. એટલે એક જ દવાની અંદર બે પ્રકારનું કામ કરતી જોવા મળે છે. ચૂસિયા પ્રકારની જીવાતને પણ કંટ્રોલ કરે અને સાથે સાથે ફૂગને પણ કંટ્રોલ કરે. એટલે કપાસના પાકની અંદર આ દવાના ખૂબ સારા પરિણામ જોવા મળે છે. એનું મુખ્ય કારણ દોસ્તો આ છે. બીજું, આ દવાની એક વિશેષતા દોસ્તો એવી છે કે ઘણી વખત આપણે જોયું હોય કે કોઈ દવા, કોઈ નવી ટેકનોલોજી માર્કેટમાં આવી હોય અને આપણે એનો પહેલે વર્ષે છંટકાવ કરીએ તો એના ખૂબ આપને સારા પરિણામ જોવા મળતા હોય છે. પરંતુ ધીમે ધીમે મોર બોલે છે, થોડુંક અવાજ કદાચ એનો આપને આવતો હશે. આપણે વાત કરતા હતા કે ધીમે ધીમે કોઈ નવી દવા આવી હોય તો તે જીવાત છે એ પહેલે વર્ષે એમાં ખૂબ સારી અસર જોવા મળે, પછી બીજે વર્ષે, ત્રીજે વર્ષે આ દવાનું એટલું રિઝલ્ટ આપણને જોવા મળતું નથી. કેમ કે જે તે જીવાત પણ તે દવા પ્રત્યે એનો જે રેઝિસ્ટન્સ પાવર છે, એની પ્રતિકાર ક્ષમતા છે વિકસાવી લે છે. કારણ કે જીવાતને પણ આ સૃષ્ટિમાં જીવતું રહેવું છે. એટલે આ દવા એવી છે કે કોઈ દવાઓ પ્રત્યે આપણી જે જીવાતો છે એને પોતાની પ્રતિકાર ક્ષમતા જો વિકસાવી લીધી હોય તો તેવી જીવાતો ઉપર પણ આ દવા પોતાનું રિઝલ્ટ બતાવશે. એટલે આ દવાના ખૂબ સારા પરિણામ જોવા દોસ્તો મળે છે. આ દવાની દોસ્તો ખાસ વિશેષતા છે. એ પછી દવાના માપ વિશે આપણે વાત કરીએ તો કંપનીની ભલામણ છે કે 1 લીટર પાણીની અંદર 2 ml દવા મિક્સ કરી અને કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવો. એગ્રોવાળા મિત્રો પાસેથી આપણે દવા લઈએ એટલે તે મિત્રો આપને 15 લીટરના પંપની અંદર 35-40થી લઈ 50 ml સુધી નાખવાની ભલામણ કરે છે. એટલે જે ખેડૂત મિત્રોએ આ દવાનો ઉપયોગ કરેલો હોય તો ખાસ પોતે કપાસના પાકની અંદર કે જે તે પાકની અંદર 15 લીટરના પંપમાં કેટલું માપ રાખીને છંટકાવ કર્યો છે અને એનું કેવું રિઝલ્ટ એને મળ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી બીજા ખેડૂત મિત્રોને દવાના માપ વિશે અને એના રિઝલ્ટ વિશે પાકી માહિતી મળે દોસ્તો. આવી જ રીતે આપણે દવાની કિંમતની વાત કરીએ દોસ્તો તો 1 લીટરની જે આ દવાની બોટલ છે એ માર્કેટની અંદર 2400થી લઈ 2800-3000 સુધી વેચાય છે. અલગ અલગ એરિયામાં અલગ અલગ કંપનીની દવાઓ હોય અને કોઈ જગ્યાએ કદાચ મોનોપોલી હોય તો પણ ખ્યાલ નથી. એટલે કદાચ આ દવા જો આપણે છાંટી હોય તો આપને 1 લીટરની બોટલ કેટલામાં મળી છે એ પણ નીચે જણાવજો, જેથી કોઈ જગ્યાએ ખેડૂતોના ખિસ્સા ખખેરાતા હોય તો આપને ખ્યાલ આવે દોસ્તો. હવે આ દવાનો જે વરસાદ આપણે કહીએ ને કે રેઇન ફાસ્ટનેસ
કોઈ પણ દવાનો છંટકાવ કરો તો કેટલા સમય સુધી વરસાદ ન આવે તો એનું રિઝલ્ટ મળે એની આપણે વાત કરીએ દોસ્તો. તો આ દવાનો છંટકાવ કર્યા પછી કમસે કમ 6 કલાક સુધી વરસાદ ન આવવો જોઈએ. 6 કલાક પહેલાં જો વરસાદ આવી જાય તો દવાનું રિઝલ્ટ છે ઊંચા નીચું જોવા મળી શકે છે. હવે આપણે વાત કરીએ કે આ દવા છે કઈ કઈ કંપની બનાવે છે, માર્કેટમાં કઈ કઈ કંપની. આમ તો ઘણી બધી કંપનીઓ બનાવે છે. આપણે 9 કંપનીના નામ જોશું અને એ સિવાય પણ આપના એરિયામાં કોઈ બીજી કંપનીની દવા પણ મળતી હોય તો તેનું નામ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી બીજા ખેડૂત મિત્રો એનાથી માહિતગાર થાય દોસ્તો. તો દોસ્તો 9 કંપનીમાં આપણે પહેલી કંપનીની વાત કરીએ તો નીચીનો જાપાનનું ત્યાચી કરીને આવે છે. ત્યારબાદ બીજા નંબરે સહારાનું ટોલફેરાના નામથી આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરે પીઆઈનું કિફુનના નામથી આવે છે. ત્યારબાદ ટાટાનું પતંગના નામથી આવે છે. 5મા નંબરે એગ્રોસ્ટારનું જેનિટના નામથી આવે છે. 6ઠા નંબરે આઇકોન ક્રોપનું ટોલફેનના નામથી આવે છે. 7મા નંબરે ઈગલ કંપનીનું ઇગાફનના નામથી આવે છે. 8મા નંબરે વિન્સન કંપનીનું ટોલફેનના નામથી આવે છે. અને 9મા નંબરે ધર્મજનું અંતિમના નામથી આવે છે. આ 9 કંપનીઓની દવા આપને એગ્રોમાં તપાસ કરશો એટલે કદાચ સરળતાથી આપને ઉપલબ્ધ થઈ જાય. આ સિવાય પણ આપણે અગાઉ વાત કરીએ એમ કોઈ બીજી કંપનીઓ બનાવતી હોય એના સારા પરિણામ મળતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ નામ જણાવજો. એનું કારણ દોસ્તો એવું છે કે જે તે મિત્રો આપને માહિતી આપતા હોય તો કંપનીનો ટ્રેડમાર્ક કે કંપનીનો જે લોગો છે, અલગ અલગ કંપનીઓ છે એક જ દવા અલગ અલગ નામથી બનાવતી હોય તો ખેડૂત મિત્રોને માહિતી મળે કે આપણા વિસ્તારમાં આ દવા છે, આ કંપનીનું આ નામથી વેચાય છે, તો તેને 100-200 કિલોમીટર દૂર લેવા ધક્કો ન થાય, અથવા તો ત્યાંથી તે મગાવે તો તેને દવા ઘણી વખત મોડી પણ પહોંચતી હોય, અથવા તો તેને જે કુરિયરના ચાર્જ છે ચૂકવવા પડતા હોય, આવું ઘણું બધું હોય છે. તો ખાસ ખેડૂત મિત્રોને માહિતી મળે કે આ દવા છે આપણા વિસ્તારમાં આ કંપનીના નામથી ને સારી દવા મળે છે, તેની માહિતી આપ આપશો તો ખેડૂત મિત્રોને ઉપયોગી થશે. દોસ્તો આ દવા વિશેની માહિતી આપણે પૂરી કરીએ. માહિતી જો આપને સારી લાગી હોય, માહિતી આપને ગમી હોય તો વિડીયોને ચોક્કસ બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. વિડીયોને ખાસ લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.